હેલો એવરીવન, કેમ છો મિત્રો? મજામાં? તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી આલ્કોહોલના ઉત્કલન બિંદુની અને ત્યાર પછી બીજી મેં તમને વાત કરી હતી દ્રાવ્યતાની. બરાબર. આજે આપણે જેની ડિસ્કશન મિત્રો કરવાના છીએ કે જે છે આલ્કોહોલ તેમજ ફિનોલની એસિડિકતા. આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. રાઈટ. તો મિત્રો હું તમને છે ને પહેલાં તો એસિડિકતાની વાત કરીએ ને તો એસિડિકતા અથવા તો બેઝિકતા છે એ સૌથી પહેલાં તો જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઉપર ડિપેન્ડ કરે, જીઓસી ઉપર. તો તમને એ થોડોક છે એનો ખ્યાલ હોવો જોઈએ. અને આ જે એસિડિકતા છે આજે એના માટે હું તમને એક સૂત્ર આપું છું, એ યાદ રાખજો. સૂત્ર ઇન ધ સેન્સ એક સેન્ટેન્સ આપું છું કે જે તમને કોઈ પણની એસિડિકતા છે એ નક્કી કરવા માટે જેને કહેવાય કે ટ્રીક છે. ટ્રીક સમજો તો ટ્રીક અને લોજિક સમજો તો લોજિક. લોજિક એ છે એમાં, સમજો. ચાલો હવે તમે મિત્રો સીધી જ વાત છે, જ્યારે H+ છે, જ્યારે H+ તમે મુક્ત કરશો, કોઈ પણ અણુમાંથી H+ મુક્ત કરશો ત્યારે બનશે શું એ વાત સમજો. H+ મુક્ત કરશો એટલે એનાયન બને, એનાયન. બરાબર. હવે એ એનાયન એટલે કે નેગેટિવ ચાર્જ. બરાબર. શું બને? નેગેટિવ ચાર્જ. અને જ્યારે મિત્રો આ એનાયન બને, નેગેટિવ ચાર્જ બને, ત્યારની વાત કરું તો નેગેટિવ ચાર્જ એટલે કે એનાયન એની સ્થાયીતા જેટલી વધારે હશે ને, એનાયનની સ્થાયીતા જેટલી વધારે હશે ને એટલી એસિડિકતા વધારે હશે. એટલી એસિડિકતા વધારે હશે. તમારા માટે આ એસિડિકતા નક્કી કરવા માટેનું એક બ્રહ્માસ્ત્ર છે કે જે ક્યારેય છે ભૂલથી નહીં ભૂલતા નહીં. બરાબર. તમારે ચેક શું કરવાનું છે કે H+ મુક્ત થઈ ગયા બાદ જે એનાયન બને છે, જે નેગેટિવ ચાર્જ બને છે, એની સ્થાયીતા જોવાની. ક્લિયર? જો ધ્યાન આપો. હવે મિત્રો જો જનરલ સેન્સમાં સામાન્ય રીતે એસિડિકતાનો જે ક્રમ હોય ને, સામાન્ય રીતે એસિડિકતાનો જે ક્રમ હોય ને એની ચર્ચા કરું તો સૌથી વધારે એસિડિક હોય કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. બરાબર. સૌથી વધારે આ એસિડિક હોય. ત્યાર પછી બીજા નંબરમાં આવે ફિનોલ. સામાન્ય રીતે શબ્દ વાપરો છે એટલે હકીકતે આ છે એ સાચું જ નથી. ત્યાર પછી મિત્રો વાત કરું તો ફિનોલ અને ત્રીજા નંબરમાં વાત કરું તો આલ્કોહોલ. બરાબર. તમારે જે છે એ આ વસ્તુ સમજવાની જરૂર છે. આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ. ઠીક છે? ઓકે. હાલો હવે ત્યારબાદ જોઈએ કે શા માટે છે એ આવું થાય છે. બરાબર. ઓકે. તો ધ્યાન આપજો. ચાલો માની લો કે તમારી પાસે, પહેલા તો આપણે અત્યારે આ બેની ચર્ચા કરવાની છે, કાર્બોક્સિલિક એસિડ અત્યારે નહીં, ફિનોલ અને આલ્કોહોલ. ફિનોલની એસિડિકતા આલ્કોહોલ કરતાં વધારે હોય. કારણ શું? જો ધ્યાન આપો. પહેલાં તો મને છે ફિનોલ છે ડ્રો કરવા દો તમે. અહીંયા ઓઇલ છે ફિનોલ. ઓકે. વાત સમજો. એસિડિકતા ડિફાઇન કરવી છે તો પહેલાં અહીંયાથી H+ મુક્ત કરી દો. ઓક્સિજન હાઇડ્રોજન બોન્ડ તોડો, H+ મુક્ત કરી દો. કારણ કે H+ જે મુક્ત કરે એને જ એસિડ કહેવાય. એટલે અહીંયા ઓક્સિજન ઉપર કયો જોરદારનો ચાર્જ આવશે? નેગેટિવ. હવે તમારે જોવાનું છે શું છે કે અહીંયા નેગેટિવ ચાર્જ છે એટલે કે એનાયન છે એની સ્ટેબિલિટી. બરાબર. હવે થાય શું મિત્રો? અહીંયા તમે જાણો જ છો કે આ નેગેટિવ ચાર્જ અંદર આવે એટલે આ બોન્ડ ઉપર ઉઠીને અહીંયા આવે. એના પરિણામ સ્વરૂપ તમને આવા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળે, સહસ્પંદન બંધારણ મળે, ડબલ બોન્ડ ઓક્સિજન થાય, અહીં નેગેટિવ ચાર્જ બોન્ડ, અહીંયા બોન્ડ.
આ નેગેટિવ ચાર્જ અંદર આવે એટલે અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન બોન્ડ નેગેટિવ ચાર્જ બોન્ડ અહીંયા નેગેટિવ ચાર્જ અંદર આ અહીંયા આ અંદર આવશે એટલે ફરીથી અહીંયા. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ફિનોલ જે છે એની અંદર શું થાય છે? સહસ્પંદન થાય છે. આ બધાય શું છે? સહસ્પંદન બંધારણો. બરાબર. તો હવે વાત સમજો કે આપણે એક બહુ જાણીતો ક્રમ છે એ યાદ રાખીએ છીએ. એરોમેટિક સૌથી વધારે છે એ શું હોય? એરોમેટિક સૌથી વધારે સ્થાયી હોય, પછી જેમાં રેઝોનન્સ થતું હોય, પછી હાઇપર કોન્જ્યુગેશન થતું હોય, ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર. ક્લિયર થઈ ગઈ વાત? સરસ કહેવાય. ચાલો હવે માની લ્યો કે તમારી પાસે છે ને આવું છે, એક નોન એરોમેટિક સિસ્ટમ દેખાય ને, નોન એરોમેટિક. આ sp3 છે, અહીં એક હાઇડ્રોજન છે. જી સર બિલકુલ છે, બે હાઇડ્રોજન એક નહીં. હવે તમે વિચારજો મિત્રો, અહીંયાથી છે ને એક H+ છે ને હું દૂર કરી દઉં ને એટલે આવું બને. 2 મિનિટમાં હું છે પોઈન્ટ ઉપર આવું હો. પહેલાં તમે જીઓસી છે ને એ સમજો. નેગેટિવ ચાર્જ અહીંયા આવે તો હવે મને એ કહ્યું આ સિસ્ટમ છે એરોમેટિક છે, નોન એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે? તો સમજો પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? 2. આ નેગેટિવ ચાર્જ, એક નેગેટિવ ચાર્જ એટલે 2 ઇલેક્ટ્રોન, 2 પાઈ ઇલેક્ટ્રોન, 2 અને 2 કેટલા થયા? 4. સોરી 2, 4 અને 6 કેટલા થઈ ગયા? 6 પાઈ ઇલેક્ટ્રોન થયા. પાઈ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 6 પાઈ ઇલેક્ટ્રોન થયા. તો હકલના નિયમ પ્રમાણે 4n + 2 n બરાબર કેટલા આવે? 1. તો સિસ્ટમ કેવી થઈ ગઈ? એરોમેટિક. એરોમેટિક. તો એનો મતલબ શું થયો ખબર? અહીંયાથી H+ મુક્ત થાય ને તો આ સિસ્ટમને ભારે ન પડે, કારણ કે એરોમેટિકની સ્ટેબિલિટી વધારે આવી ગઈ. અહીંયા જો નેગેટિવ ચાર્જ આવે તો આખી સિસ્ટમને ભારે ન પડે, કારણ કે એરોમેટિક છે. અહીંયા નેગેટિવ ચાર્જ આવી જાય તો ઓક્સિજનને ભારે ન પડે, કારણ કે એ તમે જાણો છો ને કે ચાર્જ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી. ચાર્જ અને સ્થાયિતાને 36 નો આંકડો છે. ચાર્જ અને સ્થાયિતા જે છે એને 36 નો આંકડો છે. જેટલો વધારે ચાર્જ હશે એટલી સ્થાયિતા ઓછી હશે. તો અહીંયા નેગેટિવ ચાર્જ છે એ સહસ્પંદનમાં જાય તો ચાર્જનું મૂલ્ય ઘટે. તમે વાત વિચારો, ખાલી હું તમને મેથેમેટિકલી શીખવાડું. અહીંયા -1 કુલમ જેટલો ચાર્જ છે. સમજો ઓક્સિજન ઉપર કેટલો ચાર્જ છે? -1 કુલમ જેટલો. રેઝોનન્સ કરવા જાય છે જ્યારે, ત્યારે ટોટલ કેટલા પરમાણુ ઉપર ફરે છે? પહેલો ઓક્સિજન, બીજો આ કાર્બન, ત્રીજો આ કાર્બન, ચોથો આ કાર્બન. 4 પરમાણુ ઉપર ફરે તો -1 કુલમ ચાર્જ છે એ 4 ભાગમાં સ્પ્રેડ થઈ જાય, ફેલાઈ જાય. એટલે હવે ચાર્જનું મૂલ્ય શું આવે? સહસ્પંદનના કારણે -1/4 જેટલો ચાર્જ થઈ જાય. -1/4 કુલમ. કાંઈ ખ્યાલ આવ્યો? કાંઈ ખબર પડી? બરાબર. અહીંયા -1 નું મૂલ્ય મોટું થાય કે -1/4? -1 મોટા થાય એટલે ચાર્જનું મૂલ્ય ઓછું ગયું થયું. -1/4 ચાર્જ ઓછો થાય, ઓટોમેટિક સ્ટેબિલિટી વધી જાય. કાંઈ ખબર પડી? એટલે રેઝોનન્સના કારણે ચાર્જ છે એની સ્ટેબિલિટી વધે, ખાસ કરીને નેગેટિવ ચાર્જની. કારણ કે ચાર્જ છે ને એ શું થાય? સ્પ્રેડ થાય. ચાર્જ છે એ ફેલાય, અને ચાર્જ ફેલાય એમ એનું મૂલ્ય ઘટે. બરાબર. આ તમે મિત્રો આ વસ્તુ તમે જોઈ હશે. જો ધ્યાન આપો, આ કોના જેવી વાત છે ખબર? માની લો કે અહીંયા છે ને એક વ્હીલ છે, અને આ વ્હીલનું સેન્ટર, આ વ્હીલનું સેન્ટર. હવે એક કામ કરું છું, અહીંયા છે ને એક હું પાણો બાંધ દઉં. બરાબર. અને અહીંયા વ્હીલની ધરી છે, વ્હીલ આમ રાખેલું છે, આમ તમારી સામે આમ વ્હીલ રાખેલું છે, અહીંયા પાણો લટકાય છે આ રીતના. તો હવે શું થશે? વ્હીલ છે એ થોડુંક આ રીતના નમે પાણાના દળના કારણે. પણ હવે વાત વિચારજો, જ્યારે વ્હીલ ફરશે અમુક ટોર્કથી, અમુક મૂલ્યથી જ્યારે વ્હીલ સારી રીતે ગતિ કરશે ત્યારે શું વ્હીલ એકી બાજુ નમે? ન નમે. ઇમેજિન થઈ જાય આખી વાત. તો આમાં એવું જ છે. તો હવે જ્યારે વ્હીલ ફરશે ત્યારે શું થઈ જશે? વ્હીલની સ્ટેબિલિટી વધી જશે. પહેલાં જેમ એક સાઈડ નમતું એમ નમશે નહીં.
એક સાઈડ નમતું શું કામ? તો કે એક સાઈડ ભાર વધારે હતો એટલે ચાર્જ જે છે એ કોઈ પણ પરમાણુ માટે શું છે? એક ભાર છે, એક બોજો છે કે જેને રેઝોનન્સ દ્વારા ફેરવીને શું થાય છે? એની સ્ટેબિલિટી વધારાય છે. એરોમેટિસિટી દ્વારા શું થાય? ચાર્જ છે એ વયું જાય સસ્પંદનમાં, હાઈલી સ્ટેબલ થઈ જાય. કઈ વાત ક્લિયર થઈ? સમજાણું? તો એરોમેટિક અને રેઝોનન્સ છે એ સુપર કન્સેપ્ટ છે. શેના માટે? એસિડિકતા માટે. ક્લિયર? ઓકે. તો આ વાત કરી ફિનોલની, બરાબર. ફિનોલની એસિડિકતા આલ્કોહોલ કરતાં વધારે હોય. પહેલા નંબરમાં સૌથી વધારે કાર્બોક્સિલિક એસિડ, ફિનોલ અને આલ્કોહોલ, કે જે હંમેશા માટે સાચું નથી. હમણાં પ્રૂવ કરી દો. ફાઇનલ? ડન. ચાલો હવે ધ્યાન આપો. હવે આગળ જોઈએ. આલ્કોહોલ છે એ શા માટે ફિનોલ કરતાં ઓછા એસિડિક હોય? આલ્કોહોલનો ક્રમ ત્રીજો આવે છે. ફિનોલ કરતાં શા માટે ઓછા એસિડિક હોય? હવે સમજજો. CH3 CH2 OH, બરાબર. આમ લખવા દો OH, બરાબર. હવે શું થશે મિત્રો? સમજો. અહીંયાથી જ્યારે O માઇનસ છે બનશે એટલે કે H પ્લસ જ્યારે મુક્ત કરીશું ત્યારે આમાંથી આવું બનશે CH3 CH2 O માઇનસ. બનશે કે નહીં બને? બિલકુલ બનશે. હવે વાત સમજો. અહીંયા આલ્કાઇલ સમૂહ હંમેશા કઈ અસર દર્શાવે? પ્લસ આઈ ને? યસ સર, ડેફિનેટલી પ્લસ આઈ જ દર્શાવે. બરાબર. બેઝિકથી એડવાન્સ સુધી આજે આખો ટોપિક છે એ કવર કરવાનો છું. પ્લસ આઈ અસર દર્શાવે. પ્લસ આઈ અસર દર્શાવે. એક તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે, યસ. અને ઉપર જતા જો ઇલેક્ટ્રોનનું ડોનેશન થાય સિગ્મા બોન્ડ દ્વારા, કારણ કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, પ્રેરક અસર છે, એ સિગ્મા બોન્ડ દ્વારા ઉદ્ભવતી અસર છે. જો સિગ્મા બોન્ડ દ્વારા ઇલેક્ટ્રોનનું ડોનેશન થાય, નેગેટિવ ચાર્જનું મૂલ્ય વધે, નેગેટિવ ચાર્જનું મૂલ્ય વધે તો સ્ટેબિલિટી ઘટે, ને સ્ટેબિલિટી ઘટે તો એસિડિકતા ઘટે. બરાબર. હવે આ ઓક્સિજન છે ને, આ ઓક્સિજનની H પ્લસ મુક્ત કરવાનું વિચારે ક્યારે? તો કે જો હું આ ઓક્સિજન વિચારે, જો હું H પ્લસ મુક્ત કરીશ ને તો મારી ઉપર નેગેટિવ ચાર્જ આવશે. અને જો એ આપણે ચાર્જને છે એ વ્યવસ્થિત રીતના ક્યાંક ઠેકાણે ન પાડી શક્યા ને રેઝોનન્સથી કે એરોમેટિકથી, તો આપણે જે છે અસ્થાયી થઈ જશું. તો આજે દુનિયાની એકેય સિસ્ટમ એવું ન વિચારે પોતે અસ્થાયી થાય. એટલે ઇઝીલી આ છે H પ્લસ મૂકી ન દઈએ, એસિડિકતા ઘટે. કારણ કે જેમ H પ્લસ છે એ છોડે સરળતાથી, એમ એસિડિકતાનું મૂલ્ય વધતું જાય. પણ આ સરળતાથી છોડે નહીં, માટે આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે હોય. બરાબર. બીજી એક વાત કરું મિત્રો, સાંભળજો. બીજી એક વાત આવી છે કે જેમ જેમ સૌથી વધારે એસિડિક છે એ પ્રાઇમરી આલ્કોહોલ હોય. આમ તો આલ્કોહોલમાં ને આલ્કોહોલમાં સરખામણી કરવાની છે અત્યારે. સૌથી વધારે એસિડિક પ્રાઇમરી આલ્કોહોલ હોય, પછી 2 ડિગ્રી હોય ને પછી 3 ડિગ્રી હોય. બરાબર. તો વાત સમજો કઈ રીતના. દાખલા તરીકે આવું છે CH3OH, CH3 CH2 CH2OH, તો હજી એક CH2. આ પ્રાઇમરી આલ્કોહોલ થયો. ઓકે. હાલો પછી એક કામ કરો, નેગેટિવ ચાર્જ જ બનાવવું એટલે તમને સમજવામાં મજા આવે. O માઇનસ. આ પ્રાઇમરી થયો કે નહીં? બિલકુલ થયો. હાલો પછી બીજું સેકન્ડરી કરવા દો. CH3 CH, અહીંયા CH3, અહીંયા CH2OH, O માઇનસ. સમઘટક થયો આનો. ઓકે. 2 ડિગ્રી થઈ ગયો. અહીંયા કરી દો CH2, અહીંયા કરી દો CH3. 2 ડિગ્રી થઈ ગયો. હવે 3 ડિગ્રી કરવા દો. CH3 C O માઇનસ, CH3 CH3. અહીંયા કેટલા ડિગ્રી થયો? 3 ડિગ્રી. બરાબર. હવે શું થાય તો કે જેમ છે ને મિત્રો બ્રાન્ચ પડતી જાય ને, બ્રાન્ચ, એમ પ્લસ આઈ અસરનું મૂલ્ય વધે. આ તમે ધોરણ 11 ની અંદર છે એ શીખી ગયા. બરાબર. જેમ છે ને શાખા પડતી જાય ને એમ પ્લસ આઈ અસરનું મૂલ્ય છે એ શાખા સાથે વધતું જાય. બરાબર. અહીંયા શાખા સાથે છે જેમ બ્રાન્ચ પડે ને એમ મૂલ્ય વધે. બરાબર. આ બધા બૂમ 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 ઇલેક્ટ્રોનનું કરવા માંડે ડોનેશન.
એટલે નેગેટિવ ચાર્જ અહીંયા વધતો જાય વધતો જાય વધતો જાય અને એના જ પરિણામે 3 ડિગ્રી આલ્કોહોલ જે છે એની એસિડિકતા ઓછી થઈ જાય, કારણ કે અહીંયા ચાર્જ વધતો જાય, પ્લસ આ અસર આની, પ્લસ આ અસર, ત્રણની જબરદસ્ત પ્લસ આ ઇફેક્ટ. ક્લિયર થઈ ગઈ વાત? બરાબર, ઓકે. ત્યાર પછી મિત્રો ફિનોલ છે એ કાંઈ ખાસ એટલો બધો છે એ એસિડિક નથી, બરાબર. એની હું તમને એક મસ્ત પ્રેક્ટિકલ વાત કરું, જો ધ્યાન આપો. NaHCO3 વિડીયો પોસ્ટ કરીને મને એ કહો કે આ એસિડ છે કે બેઝ, અને બીજા નંબરમાં Na2CO3 વિડીયો પોસ્ટ કરીને કહો કે આ એસિડ છે કે બેઝ. NaHCO3 અને Na2CO3 સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ આ બંને એસિડ છે કે બેઝ? ઓકે, આન્સર નીકળી ગયો. તમારો આન્સર છે બેઝ, કે જે તમે સાચા છો. ડન. તો હવે મિત્રો જ્યારે આ બંને બેઝ છે, આ બેઝ છે, તો ફિનોલ જે છે ને તમારો ફિનોલ, એ ફિનોલ બેઝ સાથે છે ને રિએક્શન NaHCO3 સાથે રિએક્શન નથી આપતો. ફિનોલ Na2CO3 સાથે રિએક્શન નથી આપતો. આ બહુ અગત્યની વાત છે, બરાબર. ફિનોલ જે છે એ NaHCO3 કે Na2CO3 સાથે જે રિએક્શન આપતો નથી, બરાબર. ઓકે, એટલે આ જે બેઝ છે, આ બેઝ આ કાંઈ ખાસ, જો કે એટલા બધા પ્રબળ નથી, આ નિર્બળ બેઝ છે, નિર્બળ બેઝ છે. હવે ઘણા પ્રશ્ન થશે કેમ આને નિર્બળ બેઝ કીધા, તો ધ્યાન આપો. જે કોઈ પણ H+ છે એ સ્વીકારે એને બેઝ કહેવાય. જે સ્પીસીસ H+ સ્વીકારે એને બેઝ કહેવાય, જે H+ મુક્ત કરે એને એસિડ કહેવાય. ડન. ઓકે, તો અહીંયા ધ્યાન આપો. Na2CO3 હોય તો એમાં આમ હોય 2Na+ અને CO3 2- આમ હોય તો કાર્બન અને ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા O-, અહીંયા O-, CO3 2- નું સ્ટ્રક્ચર આવું થાય. શા માટે નિર્બળ બેઝ છે? નિર્બળ બેઝ છે એ શા માટે છે? તો કે ક્યાંક વાત સમજો. આના દાયરામાં જ્યારે H+ આવશે ત્યારે આ ખેંચી લેશે એટલે એને બેઝ કહેવાય, બરાબર. આના એરિયામાં જ્યારે H+ આવશે ત્યારે એ ખેંચી લે, બરાબર ને. પણ એ ખેંચે ક્યારે? તો કે આ જે કોઈ પણ પોઝિટિવ ચાર્જ છે તમે પ્રબળતાથી તમે ક્યારે ખેંચી શકો? જો તમારી પાસે ફૂલ નેગેટિવ ચાર્જ હોય તો. ફૂલ નેગેટિવ ચાર્જ હોવું જોઈએ ને. નેગેટિવ ચાર્જનું મૂલ્ય છે એ તમારી પાસે હાઈએસ્ટ હોવું જોઈએ. જેટલો તમારી પાસે નેગેટિવ ચાર્જ વધારે હશે એટલું તમારી પાસે નેગેટિવ ચાર્જનું સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. અને સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડના દાયરામાં જ્યારે H+ આવે ત્યારે તમે એને ખેંચી શકો. તકલીફ શું છે અહીંયા? બહુ મોટી તકલીફ છે. જુઓ, અહીંયા O- છે, અહીં અંદર જાય, આ બોન્ડ ઉપર ઉઠે. અહીંયા થઈ શકે ને કે આવડો O- ઉપર જાય, અહીંયા બોન્ડ ઉઠી શકે. તો અહીંયા શું થાય છે? રેઝોનન્સ, સહસ્પંદન. તો સહસ્પંદનના પરિણામે અહીંયા નેગેટિવ ચાર્જ ઘટે. નેગેટિવ ચાર્જ ઘટે તો પ્રોટોન ખેંચવાની ક્ષમતા ઘટે, અને જો પ્રોટોન ખેંચવાની ક્ષમતા ઘટે ને તો બેઝ કેવો ગણે? નિર્બળ. સેમ થિંગ છે NaHCO3 માં, Na+ અને HCO3-. કમ્પ્લીટ. ઓકે, તો એની સાથે છે એ ફિનોલ જે રિએક્શન કરી શકતો નથી. ક્લિયર ને ભાઈ? ડન. તો એસિડ બેઝ રિએક્શન છે, આ એસિડ છે, આ બેઝ છે, એસિડ બેઝ રિએક્શન છે એ અહીંયા પોસિબલ નથી, બરાબર. ડન. હવે આગળ ઉપર આવીએ કે અહીંયા આલ્કોહોલ ફિનોલની તો આપણે વાત કરી લીધી એસિડિકતાની. હવે શું બધાય ફિનોલ જે છે, બધાય ફિનોલ એ પ્રબળ એસિડિક હોય? એક કામ કરીએ, હજી એક આલ્કોહોલમાં છે ને એક તમને ગેમ રમાડું, વાલું જો ધ્યાન આપો. સૌથી પહેલો આલ્કોહોલ તમારે મને કહેવાનું છે કે આલ્કોહોલની એસિડિકતાનો પ્રબળતાનો ક્રમ કયો હશે. કાર્બન, ઓક્સિજન ઉપર માઇનસ, કામ કરવું, અહીંયા છે ફ્લોરિન લગાડી દો, અહીંયા CH3 રાખવું, અહીંયા હાઇડ્રોજન, રાઈટ. કયો સૌથી પ્રબળ આલ્કોહોલ હશે એ તમારે કહેવાનું. સૌથી પહેલું આ, બીજું આવું છે.
અહીંયા ફ્લોરિન જોડાયેલો છે CH2F અને અહીંયા CH2 અહીંયા OH. તો તમારે આ ત્રણેયમાંથી મને એસિડની પ્રબળતાનો ક્રમ છે કહેવાનો છે. ડન. ઓકે, તો મને મોકલજો તમે એસિડની પ્રબળતાનો ક્રમ. આગળ જોઈએ. હવે મિત્રો આપણું જે કામ છે ને એ છે ફિનોલ. ફિનોલની એસિડિકતા છે એ ઘણી બધી વાર છે પૂછાય છે. તો આમાં હું તમને અમુક પીકે વેલ્યુના ડેટા પણ આપીશ કે જેથી તમને છે ને ખ્યાલ આવે કે કોણ કેવો એસિડ હોય. બરાબર. તમને જનરલી છે ને આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતાના ક્વેશ્ચન વધારે મળે છે. બિકોઝ આલ્કોહોલમાં તો કાંઈ લાંબા છે તમને લોજિકલી ક્વેશ્ચન છે એ ન પૂછી શકે. હવે તમારો અહીંયા મગજ છે એ ચોટેલું છે કે કાર્બોક્સિલિક એસિડ છે એ ફિનોલ કરતાં એસિડિક છે. સાબિત કરી દો, સાબિત કરી દો. ચાલો જો ધ્યાન આપો મિત્રો. હવે તમે એક વસ્તુ જાણો છો ને બહુ સારી રીતે કે જે તમે 11માંથી જાણો છો કે પીકે એ વેલ્યુ છે ને, પીકે એ વેલ્યુ એ જેટલી નીચી હોય ને એટલો એસિડ જે છે એ પ્રબળ હોય. આ વસ્તુ આપ સૌ જાણો છો. અથવા તો આમ પણ કહી શકું કે કે વેલ્યુ જેટલી ઊંચી હોય ને એટલો એસિડ જે છે એ વધારે પ્રબળ હોય. બિલકુલ કહી શકું, બિલકુલ. ઓકે. હવે મિત્રો જો વાત કરું તમને ફિનોલની અને કાર્બોક્સિલિક એસિડના પીકે એ વેલ્યુની આ શું કહેવાય કે તમારી પાસે ફિનોલ છે, એરોમેટિક આલ્કોહોલ છે, અને તમારી પાસે મિત્રો બીજો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ છે COOH, C ડબલ બોન્ડ OH. હવે આ બંનેના પીકે વેલ્યુની જો મિત્રો વાત કરવામાં આવે તો ફિનોલ માટે જે પીકે વેલ્યુ છે એ છે 10. બરાબર. ફિનોલ માટેની પીકે એ વેલ્યુ છે એ છે 10. અને જો તમને કાર્બોક્સિલિક એસિડની વાત કરું તો તમારી પાસે મિત્રો મસ્ત ગૂગલ હશે, સર્ચ કરવું હોય તો કરી લેજો. આની પીકે વેલ્યુ બેન્ઝોઇક એસિડની કેટલી ખબર? 4.20. તો આ વસ્તુ શું દર્શાવે? વધારે એસિડિક કોણ થાય? પીકે એ વેલ્યુ કીધી. એ જેટલી ઓછી હોય એટલી એસિડિકતા વધે. સો બેન્ઝોઇક એસિડ ઇઝ મોર એસિડિક એઝ કમ્પેર ટુ ફિનોલ. બરાબર. ઓકે. પણ મારામાં એવી તાકાત છે કે આ ફિનોલને જો મારે એસિડિક બનાવવું હોય તો આના કરતાં એસિડિક બનાવી શકું. કઈ રીતના રે? કઈ રીતના? ઓકે. તો મેં તમને મિત્રો એક વાત કરેલી હતી, જો ખ્યાલ હોય તો તમને, કે જ્યારે નેગેટિવ ચાર્જ છે એ રેઝોનન્સ કરતો હોય, નેગેટિવ ચાર્જ છે જ્યારે સસ્પંદન કરતો હોય, અને જો એકાદું પ્રબળ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, પ્રબળ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે ને જો ચોંટાડી દેવામાં આવે ને તો નેગેટિવ ચાર્જની સ્ટેબિલિટી ફૂલ વધી જાય, બહુ વધી જાય નેગેટિવ ચાર્જની સ્ટેબિલિટી. આ ખ્યાલ છે? બરાબર. એટલે કે અહીંયા જ્યાં જ્યાં નેગેટિવ ચાર્જ છે એ ફરે ત્યાં જો તમે NO2 છે ચિપકાવી દો, આરડીઆઈ ચિપકાવી દો, કાર્બોક્સિલિક એસિડ ચિપકાવી દો તો શું થાય? નેગેટિવ ચાર્જને ફૂલ પકડીને રાખે, નેગેટિવ ચાર્જની સ્ટેબિલિટી ફૂલ વધારી દે. અને આ આપણે એ જ કરવું છે ને, શું? ઓલા એનાયનને સ્ટેબલ કરવો. કાંઈ ખ્યાલ આવ્યો? ડબલ બોન્ડવાળા શું કરે? -M અસર ધરાવે, પોતાની તરફ ઇલેક્ટ્રોન શું કરે? ખેંચે. આલ્ડીહાઇડ જોયું હતું, કીટોન જોયું હતું, કાર્બોક્સિલિક એસિડ જોયું હતું. બરાબર. પછી NO2 જોયું હતું. ડબલ બોન્ડવાળા બધા શું કરે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપો EWG. યાદ કરો પ્રીવિયસ લેક્ચર, યાદ કરો GOC. બરાબર. તો હવે મિત્રો એક હું કામ કરું કે જો ધ્યાનથી અહીંયા મારી પાસે છે
ફિનોલ એટલે કે O માઇનસ, ને અહીંયા છે ને એક મસ્તીનું ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ લગાડી દઉં NO2. બરાબર, કામ કરો ને આમ કરવા દો, ડબલ બોન્ડની પોઝિશન ચેન્જ કરું એટલે તમને સમજવામાં સરખું રહે. આ નેગેટિવ ચાર્જ અંદર આવે એટલે આ છે અહીંયા જાય, સોરી આના કાર્બન ઉપર અહીં નેગેટિવ ચાર્જ આવશે એટલે આમ બનશે. સમજજો ધ્યાનથી. ડબલ બોન્ડ ઓક્સિજન, બોન્ડ બોન્ડ અહીંયા માઇનસ ચાર્જ, એન ડબલ બોન્ડ O, અહીંયા આવું થયું. હવે પાઈ સિગ્મા નેગેટિવ, તો વળી આ અંદર આવે એટલે અહીંયાથી આ લઈ લઈએ, વળી આવું થાય. ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ નાઇટ્રોજન ઓક્સિજન ઉપર નેગેટિવ ડેટિવ બોન્ડ, અહીંયા બોન્ડ અને અહીંયા બોન્ડ. તો અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી સ્ટેબલ રહે પણ પોઝિટિવ ન રહે, કારણ કે ઓક્સિજન છે એ ખાસું એવું વિદ્યુત ઋણ તત્વ છે એટલે એની ઉપર પોઝિટિવ ચાર્જ છે એ ન રખાય, નેગેટિવ ચાર્જ છે એ પકડીને રાખે. બરાબર, ઓકે. તો એના પરિણામે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપના પરિણામે જેવો નેગેટિવ ચાર્જ છે ને ઓર્થો પોઝિશન ઉપર આવે ને ફટ દઈને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એને ખેંચી લે. જોયું? કઈ ખ્યાલ આવ્યો? બીજી વાત, મેટા ઉપર ન રખાય, કારણ કે જુઓ નેગેટિવ ચાર્જ જે ડોનેટ થાય ને ત્યારે મેટા પોઝિશન ઉપર આવતો જ નથી. આ મેટા પોઝિશન કહેવાય ને એની ઉપર આવતો જ નથી. મેટા ઉપર NO2 રખાય જ નહીં. NO2 રાખવું હોય તો ક્યાં રખાય? યસ, પેરા ઉપર. અહીંયા રખાય NO2, ક્યાં? અહીંયા રખાય, અહીંયા રખાય અને અહીંયા રખાય. તો નેગેટિવ ચાર્જ જેવું આવે ને ઓર્થો પેરા ઉપર એવો NO2 ફટ દઈને ખેંચી લે. મેટા ઉપર રાખવાથી કાંઈ ફાયદો નથી, કાંઈ ફાયદો નથી, કાંઈ ફાયદો નથી. ક્લિયર થઈ વાત? તો આ વસ્તુ મહત્વની છે કે મેટા ઉપર જેમ તમે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે એ જોડતા જશો એમ તમારો ફાયદો થશે. બરાબર, અહીંયા કેટલા નાઇટ્રો જોડ્યા? એક જ જોડ્યું. બરાબર, હવે માની લ્યો કે જો હું 3 નાઇટ્રો જોડી દઉં, 3 નાઇટ્રો ઓર્થો પેરા મેટા ભૂક્કા બોલાવી દઉં એવી સિસ્ટમ કાઢું. જો અહીંયા તમારી પાસે ફિનોલ, બરાબર, અહીંયા રાખી દઉં NO2, આ વાળું હો NO2 એટલે આ જ, અહીંયા રાખી દઉં NO2 અને જો અહીંયા NO2 રાખી દઉં, ઓહો હો, ગમે આ નેગેટિવ ચાર્જ આવશે ને ગમે આ ફટાફટ આ બધા પકડી લેશે, ફટાફટ આ બધા જે પકડી લેશે, મૂકશે નહીં. બરાબર, તો હવે મિત્રો સમજો, આનું બહુ નામ ખૂબ જ સારું એવું અને રંગ પીળો એવો પિક્રિક એસિડ. પિક્રિક એસિડ, બરાબર. આ ત્રણેય વિડ્રોઈંગ ગ્રુપ જો લગાડી દેવામાં આવે ને તો સોનામાં સુગંધ પડે એવું કામ થાય. આનું જો હું પીકે મૂલ્યની વાત કરું ને તો સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. 0.71 છે, 0.71. બેન્ઝોઇક એસિડનું 5U ન આવે. પીકે વેલ્યુની વાત કરું છું, 0.71 ક્યાં ને ક્યાં 4.20. કાંઈ ખ્યાલ આવ્યો? તો આ તાકાત છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની. ઓકે, ક્લિયર? બરાબર. હવે આમાં છે ને આપણે ઊંધી ગેમ રમીએ. બરાબર, આમાં છે ને કંઈક ઊંધું કરવા દો મને. હવે દાખલા તરીકે જો હું અહીંયાથી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લગાડી દઉં તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તો શું થાય? વિચારો ઓર્થો પેરા મેટા ઉપર વિચારો. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એમાં લગાડવું છે. ઓકે, હાલો વિચારો, જો ધ્યાન આપો. આ વખતે છે ને હું પેરા ઉપર છે ને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એ લગાડવું. હવે ઓક્સિજન ઉપર અહીં નેગેટિવ ચાર્જ, OCH3 કઈ યાદ આવે? મિથોક્સિક ગ્રુપ. બરાબર, OCH3 મિથોક્સિક ગ્રુપ. તો શું થાય?
તો ચાલો સમજીએ. હવે ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ અહીં રેઝોનન્સ કરી શકે, બિલકુલ કરી શકે. આ શું છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ને. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ માટેની શરત કઈ હતી? આ શેની લોન પહેર્યું તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. સહસ્પંદન બંધારણ કેવું મળે? જોજો કેવી ગેમ પ્લે થાય ને. અહીંયા OCH3, અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા બોન્ડ, અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા બોન્ડ, ડબલ બોન્ડ O CH3. એટલે હવે અહીંયા બોન્ડ બીનો એટલે આ નેગેટિવ અહીંયા આવે, અહીં નેગેટિવ, અને ઉપર જતા અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ. વ્યવસ્થિત બતાડવાની ટ્રાય કરું. બોન્ડ બરાબર. તો હવે વિચારજો, આ નેગેટિવ અને આ નેગેટિવ શું થાય? હવે અહીંયા કાર્બન છે, કાર્બનનો નેગેટિવ ચાર્જ, કાર્બન શું ટ્રાય કરશે? ઓછું કરવાનું એવું કરે ટ્રાય. કાર્બન છે એ પોતાની ઉપર ચાર્જ છે એ ઘટાડવાની ટ્રાય કરે, એટલે આ હંમેશા શું કરે? દાન કરે. તો અમુકનો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપના હિસાબે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપના હિસાબે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપના હિસાબે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ વધે. તો આની એસિડિકતા શું થાય? અહીંયા ફિનોલ જ છે, OH જ છે, અહીંયા OH જ છે, H+ મુક્ત કરી દીધો. તો આની એસિડિકતા ફિનોલ કરતાં વધે કે ઘટે? વિચારો જી. અહીંયા તો કાંઈ છે નહીં, એ તો બેટર છે. પણ અહીંયા તો શું છે? અમુકનું દાન કરે, એસિડિકતા ફિનોલ કરતાં ઘટે. પીકે વેલ્યુ કેટલી કીધી? 10 કીધી ને. તો જો પેરામિથોક્સીફિનોલની વાત કરવામાં આવે, ઓર્થો મેટા ને પેરામિથોક્સીફિનોલની વાત કરવામાં આવે, તો આની પીકે વેલ્યુ છે 10.21. થઈ ગઈ વાત પૂરી. પીકે વેલ્યુ વધી તો એસિડિકતા ઘટી. ક્લિયર થાય કાંઈ? બરાબર. ઓકે, હાલો પછી બીજી એક મિત્રો વાત કરવી છે. હજી એક ઓકે, જો ધ્યાન આપો. એક અહીંયા જોરદાર કન્સેપ્ટ આપું. આ ફિનોલ રાઈટ, ઓર્થો ઉપર એનો ઓર્થો નાઇટ્રોફિનોલ, ઓર્થો નાઇટ્રોફિનોલ, અને એની જ સાથે બીજું એક લઈ લઉં. જો પેરા નાઇટ્રોફિનોલ. બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો કહેવા જઈ રહ્યો છું. પેરા નાઇટ્રોફિનોલ. બરાબર. આપણી પાસે એક છે ઓર્થો નાઇટ્રોફિનોલ અને એક છે પેરા નાઇટ્રોફિનોલ. બરાબર. હવે જો મિત્રો ઓર્થો નાઇટ્રોફિનોલના પીકેએમ મૂલ્યની વાત કરું ને, તો એ છે 7.20, અને આના પીકેએમ મૂલ્યની વાત કરું ને તો એ છે 7.10. બરાબર. એક છે 7.10 પેરાનાઇટ્રો, એટલે વધારે એસિડિક કોણ થયું? તો કે જેનું પીકે ઓછું એ વધારે એસિડિક. આ એસિડિક. હવે અહીંયા એક મોટામાં મોટો પ્રશ્ન છે કે NO2 છે ઓર્થોએ હોય કે પેરાએ? ફેર શું પડે યાર? વિડ્રોઈંગ ગ્રુપ તો વિડ્રોઈંગ ગ્રુપ છે, નેગેટિવ ચાર્જ અહીંયા આવવાનો છે, નેગેટિવ ચાર્જ અહીંયા આવવાનો છે, અહીંયાથી નહીં આ ખેંચી લેશે ને અહીંયાથી નહીં આ ખેંચી લેશે, તો પીકે વેલ્યુ બેની સેમ જ હોવી જોઈએ ને ઓર્થો એક પેરા હોય, શું ફેર પડે? તો મિત્રો અહીંયા એક નવો કન્સેપ્ટ હું તમારી સામે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છું. SIR ઇફેક્ટ. SIR ઇફેક્ટ શું છે? SIR ઇફેક્ટ બોલે તો સ્ટેરિક ઇન્હિબિશન ઇન રેઝોનન્સ. સ્ટેરિક ઇન્હિબિશન ઇન રેઝોનન્સ શું છે SIR ઇફેક્ટ? સમજવા જેવી વાત છે, ધ્યાનથી સમજજો, ધ્યાન આપો. જો વોટ ઇઝ SIR ઇફેક્ટ? ધ્યાનથી સમજજો.
ચોંટાડીને, બરાબર. મન છે એ એકાગ્ર રાખવું જરૂરી છે ભાઈ. ટીવી જોતા જોતા વિડીયો જોવો મૂકી દેજો, મહેરબાની કરીને જોતા જ નહીં કોઈ દી. અહીંયા ઓક્સિજન, અહીંયા શું છે તમારી પાસે હાઇડ્રોજન ને, અહીંયા ઓક્સિજનની આ લોન પેર કેટલી છે? 2 લોન પેર ભાઈ. હવે જોજો, ધ્યાન આપો. અને અહીંયા શું છે તમારી પાસે? NO2, બરાબર. હવે અહીંયા ઓક્સિજન પાસે લોન પેર તો છે, બહુ સરસ લોન પેર છે અને બહુ સારું કામ કરે લોન પેર છે ને એ, બરાબર. એ આપણને નુકસાનીમાં ઉતારે લોન પેર. કઈ રીતના જો, ધ્યાન આપો. હવે મિત્રો બીજી એક વાત કેવી છે મારે તમને. મને એક વાત કહો છે કે જ્યારે 2 પી કક્ષક છે એકબીજાને સમાંતર હોય, આ પહેલી પી આ બીજી પી, ત્યારે છે એ સહસ્પંદન થાય. બેન્ઝીનમાં છે, આ તમે વસ્તુ વિચારી શકો, બેન્ઝીનમાં જે પી કક્ષક હોય જે રિંગને લંબ હોય આ રીતના, બધી એકબીજાને સમાંતર હોય છે યાદ. એ જ રીતના પી કક્ષક છે ને, પી કક્ષક એ જ્યારે સમાંતર હોય ને ત્યારે એમાંથી રેઝોનન્સ થાય આ રીતના. અહીંયા શું થાય છે? સ્ટેરિક ઇન્હિબિશન ઇન રેઝોનન્સ શું છે હવે એ એક્સપ્લેન કરું. આ ઓક્સિજનની લોન પેર અને NO2 ના ઓક્સિજનની લોન પેર અથવા તો આ NO2 નું આ ઇલેક્ટ્રોનનું વાદળ છે ને, આ બે એકબીજાને શું કરે? અપાકર્ષણ. ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. હવે સમજો, અત્યારે થોડીક વાર માટે માની લ્યો કે નાઇટ્રો ગ્રુપ નથી, એટલે અહીંયા આ કાર્બનની પી કક્ષક, આ કાર્બનની આ પી કક્ષક અને ઓક્સિજનની આ જે આ પી કક્ષક દેખાય ને એ એકબીજાને સમાંતર છે. જો અહીંયાથી આ એક એક્સિસ ખેંચી લ્યો, અહીંયાથી એક એક્સિસ ખેંચી લ્યો, તો આ બે એકબીજાને શું છે? સમાંતર છે. ઓકે, નાઇટ્રો નથી ત્યારે હો, પણ હવે જેવું નાઇટ્રો આવશે ને મિત્રો, જેવું નાઇટ્રો અહીંયા આવશે ને એટલે આ બંને વચ્ચે અપાકર્ષણ થાય. આ બે અત્યારે આમ સમાંતર છે બે, બરાબર. જ્યારે નાઇટ્રો આવશે ને અપાકર્ષણ એટલે માની લ્યો કે આવડિયા જે છે એ શું છે? ઓક્સિજનની લોન પેર. એ અપાકર્ષણના કારણે થોડીક જે છે એ શું થાય? એનું સમતલ ફેરવે. દેખાણું કંઈ? બરાબર. જો પેલા બે પેરેલલ હતી, એકબીજાને સમાંતર હતી. હવે જ્યારે અપાકર્ષણ થાય, આ કાર્બનની પી કક્ષક જો, ધ્યાન આપો, શું છે આખી મેટર? આ રેડ છે ને એ કાર્બનની પી કક્ષક છે અને બ્લેક જે છે એ ઓક્સિજનની પી કક્ષક છે જેમાં લોન પેર રહેલી છે. હવે શું થાય તો કે આ બે જ્યારે એકબીજાને સમાંતર હોય ને ત્યારે શું થાય? રેઝોનન્સ થાય, સમાંતર હોય ત્યારે. પણ હવે જેવી અહીંયા નાઇટ્રો ગ્રુપની લોન પેર અથવા તો નાઇટ્રો સમૂહ આ લોન પેરને અપાકર્ષે એટલે ઓક્સિજનની લોન પેર છે ને એનું સમતલ ફેરવે અપાકર્ષણના કારણે આમ થઈ જાય. હવે આમાં રેઝોનન્સમાં છે એ લોન પેર છે એ જઈ શકે નહીં. કાંઈ સમજણ પડે છે હું શું કહું છું? કાંઈ ક્લિયર થાય? તો જો ઇલેક્ટ્રોનનું પ્રમાણ રેઝોનન્સમાં ઓછું જાય તો નેગેટિવ ચાર્જ વધે. હવે એક વાત સમજો, બીજી આમ ન સમજાય તો આમ સમજો. જો આપણે બનાવવાનું શું છે? O ઉપર નેગેટિવ ચાર્જ, એટલે આ ઓક્સિજન, બરાબર, એની પાસે ઓલરેડી 2 લોન પેર તો છે જ અને એક નેગેટિવ ચાર્જ. એક નેગેટિવ ચાર્જ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન એટલે આ ત્રીજી લોન પેર થાય આવું. હવે આને શું કરવું છે? આ નેગેટિવ ચાર્જને રેઝોનન્સમાં જવું છે ને, પણ અહીંયા નાઇટ્રો ગ્રુપ જો હું જોડી દઉં તો આ ઇલેક્ટ્રોન જે છે, આ બધા ઇલેક્ટ્રોન એને અપાકર્ષે અને અપાકર્ષવાના પરિણામે જે અત્યારે બે પેરેલલ તમને દેખાય છે, આ બે એકબીજાને સમાંતર દેખાય છે, આ બ્લેક વાળું ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ છે એ આના પી કક્ષકના સમતલની બહાર વયો જાય, એના પરિણામે રેઝોનન્સ થતું અટકી જાય. એટલે આ કોના જેવી વાત છે મિત્રો? જોવો, ધ્યાન આપો. ઉપરથી છે ને, ઉપરથી માની લો કે પાણી પડે છે, બરાબર, એ સીધું આ ડોલમાં ઝીલાય છે, રાઈટ. પણ હવે જો હું ડોલને નીચેથી થોડુંક બળ આપીશ એટલે ડોલ જઈ વહી ગઈ સાઈડમાં, ઉપરથી જે પાણીના ટીપા પડે છે એ ક્યાં પડશે? હવે ડોલમાં ઝીલાશે નહીં, રિંગમાં નેગેટિવ ચાર્જ જાશે નહીં. શા માટે? તો કે પ્લેન આખું ચેન્જ થઈ જાય છે. લોન પેર અને પી કક્ષક પેલા સમાંતર હતા, એ હવે સમાંતર રહેતા નથી.
આ જ ઇફેક્ટ એને કહેવાય SIR ઇફેક્ટ, સ્ટેરિક ઇન્હિબિશન. ઇન્હિબિશનનો મતલબ શું થાય? નકાર, બરાબર, અવરોધ. ઇન્હિબિશન એટલે અડચણ. તો અહીંયા સ્ટેરિકનો મતલબ શું થાય? સ્ટેરિક એટલે ગળદી. અહીંયા ગળદી થઈ. ગળદીના કારણે ઇન્હિબિશન, અવરોધ આવે છે. ગળદીના કારણે સ્ટેરિક એટલે ગળદી. સ્ટેરિકનો મતલબ શું થાય? ભીડ, ગળદી, બરાબર. ઇન્હિબિશનનો મતલબ શું થાય મિત્રો? ઇન્હિબિશન એટલે અવરોધ. અને આર એટલે થાય રેઝોનન્સ. રેઝોનન્સ એટલે શું થાય? સહસ્પંદન. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા ભીડના કારણે સહસ્પંદનમાં અવરોધ આવે છે અને એના કારણે જ જે ઓર્થોનાઇટ્રોફિનોલની એસિડિટી જે છે એ પેરાનાઇટ્રોફિનોલ કરતાં થોડીક ઘટી ગઈ. હવે અહીંયા તો આ બે છે બહુ આગા થઈ ગયા, આમાં કાંઈ નડે નહીં. એટલે અહીંયા આની એસિડિકતા છે એ સ્લાઇટલી વધારે છે ઓર્થોનાઇટ્રોફિનોલ કરતાં. આ મારે તમને એક્સપ્લેન કરવું હતું. બોલો, એકદમ કન્સેપ્ટ ક્લિયર? ઓકે, હાલો હજી એક છે હું તમારી સામે એક્ઝામ્પલ છે એ રાખું છું. ઓર્થોક્રેસોલ અને મેટાક્રેસોલ, બરાબર. ઓર્થોક્રેસોલ અને મેટાક્રેસોલ. અહીંયા ભૂસી નાખવા. ઓર્થોક્રેસોલ અને મેટાક્રેસોલ. આ થઈ ગયું ઓર્થોક્રેસોલ. આ થઈ ગયું મેટાક્રેસોલ. સમજો હવે વાત. આ છે ઓર્થોક્રેસોલ અને આ છે મેટાક્રેસોલ. આમાં SIR ઇફેક્ટ છે એ ઓબ્ઝર્વ થાય છે, આમાંય જોવા મળે છે, બરાબર. ઓકે, ડન. તો સમજો. જો હવે અહીંયા ફરીથી ઓક્સિજનની આ બે લોન પેર અને આ CH3 ગ્રુપ એકબીજાની પેરા પોઝિશનમાં છે, એટલે આ બે એકબીજાને શું કરે? અપા કરશે, બરાબર. આની જો pKaની વેલ્યુની વાત કરું તો આ છે 10.20 અને આના જો pKaની વાત કરું તો એ છે 10.10. શું દર્શાવે છે આ? એ તો વિચારો. શું દર્શાવે છે? અપાકર્ષણ, બરાબર. ઓકે, હવે આલ્કાઇલ ગ્રુપ હોય કોઈ પણ હોય, આલ્કાઇલ ગ્રુપ, આલ્કાઇલ સમૂહ, એ શું હોય? EDG, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ક્લિયર થાય? તો ઓર્થોક્રેસોલ જે છે એના માટે તમારા માટે pKa વેલ્યુ જે છે એ 10.20 છે અને મેટાક્રેસોલની 10.10 છે. આ જ વસ્તુ દર્શાવે છે કે આ વધારે શા માટે એસિડિક છે. આવડો આ જો H+ મૂક કરે એનો નેગેટિવ ચાર્જ આવે ને, તો એ નેગેટિવ ચાર્જ એને બેન્ઝીન રિંગમાં નાખવામાં તકલીફ પડે છે. CH3 જે વ્યવસ્થિત રીતને એને નાખવા નથી દેતો નેગેટિવ ચાર્જ. ડન. ઓકે, તો આ વાત હતી મિત્રો. ઓકે, હાલો પછી મિત્રો જો પેરાક્રેસોલની વાત કરવામાં આવે તો એ પણ 10.20 જ છે. ઓર્થોક્રેસોલ અને પેરાક્રેસોલ આ બંનેની pKa વેલ્યુ જે છે એ સેમ છે 10.20, બરાબર. હવે શા માટે? સીધી જ વાત છે, આમાં મારે તમને એવું સમજાવવાનું ન હોય, તમને ખ્યાલ છે. અહીંયા પેરાક્રેસોલ CH3, બરાબર, અને અહીંયા છે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ H+ મૂક કરી દો. હાઇપર કોન્જ્યુગેશન દરમિયાન તમને ખબર હોય થોડીક વાર માટે H+ મૂક થતો, ખબર તમને ખ્યાલ જ છે. આ નેગેટિવ ચાર્જ હવે જાય મંડે રેઝોનન્સ કરવા. શું થાય? ઓક્સિજન ઉપર વળી ઇલેક્ટ્રોનની ઘનતા વધે. અહીંયા OCH3 નું જે મેં તમને કેસ સમજાવ્યો હતો એ, એટલે આ શું કરે? એસિડિકતાનું મૂલ્ય ઘટાડે, બરાબર. અહીંયા SIR ઇફેક્ટના કારણે શું થાય છે? SIR ઇફેક્ટના કારણે એસિડિકતા ઘટે છે. અને અહીંયા કોના કારણે? તો કે પ્લસ હાઇપર કોન્જ્યુગેશનના કારણે.
પેરાક્રેસોલમાં શું થાય છે? એસિડિકતા ઘટે છે. બરાબર. અહીંયા તો ઇનહિબિશન નડતું નથી. અહીંયા પેરાક્રેસોલ એટલે CH3 અહીંયા નીચે આવી જાય. આમાં ઇનહિબિશન છે એ નડતું નથી. ક્લિયર થઈ ગઈ વાત બધાને? બરાબર. તો મિત્રો આ મેં તમને કરી એસિડિકતાની વાત. બરાબર. તો આ વ્યવસ્થિત રીતના છે, જોજો, સમજજો. બહુ મસ્ત રીતે તમને કન્સેપ્ટ વિથ વેલ્યુ બધી મેં તમને કીધી છે. બરાબર. હવામાં વાત નથી કરી. તો મિત્રો મળીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય. ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો. ગુડ બાય.